ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે છેલ્લા આમ ગણીએ તો ત્રીજો મહિનો આજે શરૂ થાય છે. 3 મહિનાથી આપણે એટલે કે 2 મહિના સતત આપણે ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમથી અભ્યાસ કરીએ છીએ. આપ સર્વે વિદ્યાર્થી મિત્રો પાસે અપેક્ષા રાખું છું કે મોબાઈલનો ઉપયોગ પ્લસ માઇનસ બંને રીતે થઈ શકે છે. તો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને અપીલ છે કે તમે મોબાઈલનો ઉપયોગ માત્ર ને માત્ર એજ્યુકેશન ભણવા પૂરતો જ કરશો. એમાંથી બીજી કોઈ વસ્તુ આપણે જોવાની નથી. ઘણા વાલીની એવી ફરિયાદ આવી છે કે સાહેબ મોબાઈલ બાળકને દઈને જઈએ છીએ છતાં લેક્ચર જોતો નથી. એની પાછળનું કારણ કે તમારા મમ્મી પપ્પા તો આખો દિવસ કામે જતા રહેવાના છે અને તમે ફોનનો મિસયુઝ કરો છો, જેનું ખરેખર ખૂબ ગંભીર પરિણામ આવે છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોને ટકોર સાથે અપીલ કરું છું કે માત્ર ને માત્ર એજ્યુકેશન પૂરતો જ આપણે મોબાઈલનો ઉપયોગ કરીશું. એમાં વિશેષ કોઈ પ્રકારની ગેમ કે યુટ્યુબ આપણે જોઈશું નહીં, કેમ કે આપણી પાસે સમય ખૂબ ઓછો છે અને આપણે ગુજરાતી કહેવતનો કોઈ પાર નથી કે રાત થોડીને વેશ ઝાઝા. એમ આપણે થોડા સમયમાં વધારેમાં વધારે અભ્યાસ કરવાનો છે. તો આપણું લક્ષ્ય, જેમ અર્જુનનું લક્ષ્ય પક્ષીની આંખ હતી, એમ આપણું લક્ષ્ય માત્ર ને માત્ર અભ્યાસ રહેવો જોઈએ. અને એ અભ્યાસને તમે લક્ષ્ય બનાવશો તો જ તમે તમારા લક્ષ્ય સુધી, મંજિલ સુધી પહોંચી શકશો. એટલે આ વાત ખાસ દરેક વિદ્યાર્થી મિત્રો યાદ રાખો અને એ પ્રમાણે વર્તો, એવી હું વિનંતી કરું છું, અપીલ કરું છું અને તમારી પાસે માગણી રાખું છું. તો આપણે વાત કરીએ છીએ દ્વિઘાત સમીકરણની. દ્વિઘાત સમીકરણનો અવયવની રીતે આપણે ઉકેલ શોધ્યો. શીખ્યા કે કોઈ પણ દ્વિઘાત સમીકરણ પહેલા બનાવવાનું, એના એન કેન રીત પ્રમાણે આપણી જે છે અવયવ પાડવાના. અવયવ પાડશો એટલે તમને 2 કૌંસ મળશે. 2 કૌંસને 0 સાથે સરખાવતા આપણને 2 ઉકેલ મળે છે. અને જો કૂટ પ્રશ્ન હોય તો 2 ઉકેલ પૈકી સાચો ઉકેલ આપણે સ્વીકારવાનો છે અને ખોટા ઉકેલનો અસ્વીકાર કરવાનો છે કે આવું મળી શકે નહીં. દાખલા તરીકે કોઈ વ્યક્તિની ઉંમર માંગી હોય તો કોઈ વ્યક્તિની ઉંમર માઇનસમાં ન હોઈ શકે, એટલે એનો આપણે અસ્વીકાર કરવાનો, સાચા જવાબનો આપણે સ્વીકાર કરવાનો. હવે આપણે આગળ છઠ્ઠો પોઈન્ટ જોઈએ છીએ. 5 પોઈન્ટ પૂરા થયા પછી છઠ્ઠો પોઈન્ટ વિવેચક. અવયવની રીત પછીની રીત આવે છે સૂત્રની રીતે ઉકેલ. અને સૂત્રમાં સૌ પ્રથમ તમારે વિવેચક મેળવવો પડે. તો વિવેચકને સંકેતમાં ડેલ્ટા, તો ત્રિકોણ નથી આ, ડેલ્ટા કે ડી તરીકે ઓળખવામાં આવે છે. વિવેચક તમને કે ડેલ્ટા કે ડી કે તો એક જ નામ છે, આમ આપણે સમજવાનું છે, ડેલ્ટા ડી. હવે વિવેચકનું સૂત્ર આપણે જોઈએ તો વિવેચકનું સૂત્ર છે d બરાબર b વર્ગ માઇનસ 4ac. d વર્ગ માઇનસ 4ac આ ડી મેળવવાનું સૂત્ર છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે આનું બંધારણ ભણી ગયેલા છીએ. પ્રમાણિત સ્વરૂપ આપણે ભણી ગયેલા છીએ, છતાં તમે યાદ માટે લખું છું હું ax વર્ગ વત્તા bx વત્તા c ઇક્વલ ટુ 0. એટલે તમને ખબર રહેવી જોઈએ કે x વર્ગનો સહગુણક એટલે a આવશે, x નો સહગુણક એટલે b આવશે અને અસલ પદ એટલે c આવશે. આ રીતે એની કિંમત મૂકી અને તમે એનું મૂલ્ય, ડી નું મૂલ્ય શોધી શકો છો. એટલે આ સૂત્ર આપણે યાદ રાખવાનું છે, ડેલ્ટા વિવેચક મેળવવા માટેનું. અને કઈ રીતે તારવવાનું છે તો અહીંયા તમને ખ્યાલ આવ્યો છે કે આ b એટલે x વાળું પદ લેવાનું મારે નિશાની સાથે.
એ એટલે વર્ગવાળું પદ અને સી એટલે અસલ પદ. માત્ર ને માત્ર સહગુણક લેવાનો છે, સલ લેવાનો નથી. ખાસ યાદ રાખજો. ઘણા વિદ્યાર્થી મિત્રો અગાઉ મેં જોયું હતું તો સલ ભેગો લઈ લે. અહીંયા સલ સંખ્યા લેવાની નથી. એ એટલે અચલ સંખ્યા જ આવશે. આ x વર્ગ નામ પડ્યા રહેશે. ગણતરી કરીશું અત્યારે આપણે જોઈશું, પણ અત્યારે સૂત્રમાં પણ આપણે સમજી લઈએ. તો હવે d ના આધારે આપણને 3 પરિણામ મળે છે, બરોબર? તો વિવેચક પરથી બીજના પરિણામ, વિવેચક પરથી બીજનું સ્વરૂપ, કેવા બીજ મળે આપણને. તો અહીંયા આપણે જોઈએ છીએ, પહેલા ક્રમ લખીએ, ત્યાર પછી વિવેચકની વિગત લખીએ, કેવા એના ઉકેલ મળે, સ્વરૂપ કેવું મળશે અને એના સૂત્ર કઈ રીતના મળે. આ 3 બાબતમાં આપણે જોવાનું રહેશે. તો ક્રમમાં પહેલા 1 d મોર ધેન 0. d તમને 0 કરતા મોટા મળે, એટલે કે d તમે જ્યારે શોધો છો ત્યારે d નું મૂલ્ય તમને પ્લસ મળે. 1 કરતા મોટું કોઈ પણ આવે અથવા 0 કરતા મોટું કોઈ પણ મળી શકે. તો એના ઉકેલ કેટલા મળશે? 2. ઉકેલ મળશે ના 2 ભિન્ન વાસ્તવિક બીજ મળે. જો d નું મૂલ્ય 0 કરતા વધારે હોય તો તમને 2 વાસ્તવિક બીજ મળશે. જો આપણે જ્યારે એનું સ્વરૂપ નક્કી કરવાનું કે ત્યારે જોવાનું કે જો d નું મૂલ્ય મોટું મળતું હોય તો 2 ભિન્ન વાસ્તવિક બીજ મળે. ક્યાં? તો કે આલ્ફા ઇક્વલ ટુ -b પ્લસ √d છેદમાં 2a અને બીટા ઇક્વલ ટુ -b માઇનસ √d છેદમાં 2a. આ રીતના 2 બીજ આપણને મળે છે. જ્યારે d મોર ધેન 0 મળે તો બીજી શરત છે d ઇક્વલ ટુ 0. d નું મૂલ્ય 0 જ મળે તો પણ 2 બીજ મળશે. 2 સમાન વાસ્તવિક બીજ મળે. જો d નું મૂલ્ય 0 મળે તો પણ તમને 2 સમાન વાસ્તવિક બીજ વાસ્તવિક મળશે, પણ સમાન મળશે, સરખા. તો એનું સ્વરૂપ કેવું હોય કે આલ્ફા બીટા 2 લ્યો તો -b છેદમાં 2a કોમન સ્વરૂપ મળશે બેનું. આલ્ફા લ્યો તો -b છેદમાં 2a અને બીટા લ્યો તો પણ -b છેદમાં 2a. શા માટે? કે સમાન બીજ મળે છે એટલા માટે. અને અંતિમ ત્રીજી બાબત d લેસ ધેન 0. d 0 કરતા નાના મળે, યાની કે d નું મૂલ્ય તમને માઈનસ મળે તો વાસ્તવિક શૂન્યો મળતા નથી, તો બીજ નો જ મળે. જો d નું મૂલ્ય તમને 0 કરતા નાનું મળે તો બીજ મળતા નથી, અને બીજ ન મળે તેનું સ્વરૂપ પણ ન આવે, સૂત્ર પણ ન આવે. તો આ બાબત આપણે ખાસ લક્ષમાં રાખવાની છે કે d શોધવાના સંકેતને ડેલ્ટા કે d પણ તરીકે ઓળખવામાં આવે છે, વિવેચક પણ કહેવામાં આવે છે. આ એનું સૂત્ર, આ એનું પ્રમાણિત સ્વરૂપના આધારે મેં તમને સમજાવ્યું
કે x વર્ગનો સહગુણક એટલે a, x નો સહગુણક એટલે b અને અસલ પદ એટલે c. આ રીતે મારે મૂલ્ય લેવાનું છે, સલ સાથે લેવાનો નથી. બીજી બાબત, આપણે આનું કોષ્ટક જોયું કે જો d નું મૂલ્ય 0 કરતા મોટું હોય, d મોર ધેન 0, d નું મૂલ્ય 0 કરતા વધારે હોય એટલે પ્લસ કોઈ પણ સંખ્યા હોય તો બે ભિન્ન વાસ્તવિક બીજ મળે છે. અને એનું સમીકરણ સૂત્ર આપણે આપેલું છે કે આલ્ફા બરાબર -b પ્લસ √d છેદમાં 2a અને બીટા બરાબર -b માઇનસ √d છેદમાં 2a, d ઇક્વલ ટુ 0. જો તમને d નું મૂલ્ય 0 મળે તો તમે બે સમાન વાસ્તવિક બીજ મળે છે, બે સરખા મળે અને વાસ્તવિક બીજ મળે છે. સરખા મળે એટલે સ્વરૂપ -b ના છેદમાં 2a સ્વરૂપ કોમન જ રહેશે, કાંઈ ફેરફાર થશે નહીં. પરંતુ જો d નું મૂલ્ય તમને 0 કરતા નાનું મળે તો બીજ મળતા નથી. હવે આ બાબત આપણે કોષ્ટકમાં જોઈએ, સાથે સાથે શબ્દમાં પણ જોઈ લઈએ, જેથી કરીને આપણી ગણતરી પાકી થાય. કોઈ પણ જગ્યાએ ક્યારે પણ બાય મિસ્ટેક ન થાય એની ખાસ આપણે કાળજી રાખીએ. તો હવે આપણે એનું સ્વરૂપ સાથે સરખાવી દઈએ કે d બરાબર b વર્ગ -4ac મોર ધેન 0 બે ભિન્ન વાસ્તવિક બીજ મળે. અહીંયા આપણે જોયું કે d એટલે d નું સૂત્ર b વર્ગ -4ac મોર ધેન 0, 0 કરતા મોટા મળે તો બે ભિન્ન વાસ્તવિક શૂન્યો મળશે. ત્યાર પછી d બરાબર b વર્ગ -4ac લેસ ધેન 0 તો બીજ મળતા નથી. વાસ્તવિક બીજ મળતા નથી. આપણે સ્વરૂપ ચકાસવાનું કે આ રીતે સ્વરૂપ લખવું પડશે કે ભાઈ d જે છે લેસ ધેન છે, મોર ધેન છે એટલે બીજ મળતા નથી. એવી જ રીતે d બરાબર b વર્ગ -4ac ઇક્વલ ટુ 0 તો બે સમાન વાસ્તવિક બીજ મળે છે. જો d નું મૂલ્ય આપણને 0 મળે તો બે સમાન વાસ્તવિક સરખા બીજ આપણને મળશે, જેનું સ્વરૂપ સૂત્ર મેં તમને કોષ્ટકમાં સમજાવેલું છે. ભિન્ન વાસ્તવિકનું સ્વરૂપ પણ તમને કોષ્ટકમાં સમજાવેલું છે. પ્રથમ આપણે જો માત્ર ને માત્ર વિવેચક શોધવાનો કે તો વિવેચક સુધી અટકી જવાનું છે. આગળ સૂત્રની રીતે ગણવાનો કે તો આપણે લખ્યા પછી કઈ રીતનો જવાબ મળશે એ આપણે ગણતરી કરવી પડે. ત્યાં સુધી આપણે આને આમ નામ લખી શકીએ છીએ. હવે આપણે વિવેચકના દાખલા જોઈએ અને તેના સ્વરૂપની ચર્ચા કરીએ, જેથી કરી આપણને આપણો આખો કોન્સેપ્ટ જે છે એ ક્લિયર થઈ જાય, કોઈ ડાઉટ રહે નહીં. છતાં તમને કોઈ પ્રશ્ન હોય તો વિના સંકોચે તમને યોગ્ય લાગે તે સમયે ફોન કરી શકો છો. અમે જવાબ આપવા માટે તૈયાર છીએ. શીખો એ પ્રયત્ન અમારો હંમેશા રહે છે. તો હવે આપણે દાખલાની શરૂઆત કરીએ. વિવેચકનો દાખલો જો અહીંયા આ વખતે આપણે ખાસ તમારે પણ નોંધવાનું છે કે રીત બદલે એટલે દાખલાનો ક્રમ બદલી જાય છે. એટલે એક રીતના બધા દાખલા તમારે એક સાથે નોંધ કરવાની છે અથવા બાકી બુકમાં લખવાના છે. તો વિવેચકનો પ્રથમ દાખલો આપણે જોઈએ તો દ્વિઘાત સમીકરણ. દ્વિઘાત સમીકરણ 2x વર્ગ ઓછા 4x 2x વર્ગ ઓછા 4x વત્તા 3 બરાબર 0 નો વિવેચક શોધો. બીજની સમીક્ષા કરો અથવા બીજનું સ્વરૂપ નક્કી કરો. બીજનું સ્વરૂપ
નક્કી કરો કેવા બીજ મળશે કહેવાનું છે આપણે. તો વિદ્યાર્થી મિત્રો દાખલાની શરૂઆત કરી છે. દર વખતે હું તમને કહેતો છું પહેલા તમારે આપેલી રકમમાંથી યોગ્ય રકમ લઈ લેવાની. તો અહીંયા આપણે લખીશું જવાબમાં કે પહેલું આપણે સમીકરણ મેળવવું 2x વર્ગ માઇનસ 4x પ્લસ 3 ઇક્વલ ટુ 0. હવે તમને અહીંયા ખ્યાલ છે કે મેં વિવેચકનું તમને સૂત્ર લખાવ્યું હતું. સૂત્ર લખવાનું કે વિવેચક d બરાબર b વર્ગ માઇનસ 4ac. હવે તમને ખ્યાલ હશે કે b એટલે કેટલા લેવાના અમારા x નો સહગુણક. તો કેટલા આવશે માઇનસ 4 નો વર્ગ. તો નીચેની સાથે માઇનસ 4 a એટલે 2 અને c એટલે 3. 4 નો વર્ગ 16 માઇનસ માઇનસ પ્લસ ઇક્વલ ટુ 16 4 દુ 8 8 તેરી 24 અથવા આમ ગણો તો 3 2 6 6 4 24 માઇનસ થયા. પ્લસ માઇનસ હોય એટલે હંમેશા બાદબાકી થાય, મોટાની નિશાની આવે નિયમ પ્રમાણે. તેથી d બરાબર 10 માંથી 6 જાય તો 4 ને 4 8 વધ્યા, 1 માંથી 1 ગયો 0 માઇનસ 8. હવે આપણે વિદ્યાર્થી મિત્રો d મળી ગયો, વિવેચક શોધો. વિવેચક મળી ગયો આપણને 8. હવે બીજનું સ્વરૂપ નક્કી કરો. તો d કેવા મળ્યા? માઇનસ મળ્યા એટલે નાના મળ્યા. તેથી d લેસ ધેન 0. d આપણને 0 કરતા નાના મળ્યા એટલે આપણે કહી શકીએ કે વાસ્તવિક બીજ મળે નહીં. બરોબર ને? આની ચર્ચા થઈ ગઈ કે આપેલા દ્વિઘાત સમીકરણના વાસ્તવિક બીજ મળતા નથી. બીજનું સ્વરૂપ નક્કી કરો. કેમ કે બીજ સમાન મળે, વાસ્તવિક મળે કે ભિન્ન મળે આપણે નક્કી કરવાનું છે કે ન મળે. પણ આપણે જે કોષ્ટક ભણ્યા છીએ એ પ્રમાણે d નું મૂલ્ય માઇનસ મળતું હોય, 0 કરતા નાનું મળતું હોય તો બીજ મળતા નથી. બીજો દાખલો આપણે જોઈએ તો દાખલા નંબર 2 3x વર્ગ માઇનસ 5x વત્તા 2 બરાબર 0. વિવેચક શોધો અને બીજની સમીક્ષા કરો. કેવા બીજ મળશે એમ બીજની સમીક્ષા કરો. તો અહીંયા પણ આપણે જે શીખ્યા છીએ એ પ્રમાણે પહેલા આપણે એક વખત સમીકરણ લઈ લઈએ. 3x વર્ગ માઇનસ 5x વત્તા 2 સમીકરણ આવી ગયું ઇક્વલ ટુ 0. હવે મને ખ્યાલ આવશે કે આ a છે, આ b છે અને આ c છે. બરાબર ને? હવે સૂત્ર લખું છું હું. તેથી d બરાબર b વર્ગ માઇનસ 4ac બરાબર b વર્ગ એટલે માઇનસ 5 નો વર્ગ માઇનસ 4 ગુણ્યા a એટલે 3 અને c એટલે 2 બરાબર 0. તો આવી ગયો છે બરાબર. હવે ઇક્વલ ટુ માઇનસ 5 ગુણ્યા માઇનસ 5 એટલે 5 નો વર્ગ 5 5 25 માઇનસ 4 3 12 દુ 24 24 ને 25 માંથી કાઢવાના છે. તેથી d બરાબર 1. હવે 1 છે એ 0 કરતા નાનો કે મોટા? તો આપણે કહી શકીએ કે d મોર ધેન 0. d જે છે એ 0 કરતા મોટા છે. તો મોટા હોય તો કેવા શૂન્યો મળશે? આપણે અગાઉ સમીક્ષા કરી ગયા છીએ કે બે ભિન્ન વાસ્તવિક બીજ મળે. હવે બંને દાખલામાં આપણે જોયું કે અહીંયા d માઈનસ છે એટલે બીજ મળતા નથી. અહીંયા d પ્લસ છે 1 મળે છે એટલે 0 કરતા વધારે છે એટલે બે ભિન્ન વાસ્તવિક બીજ મળે છે. નેક્સ્ટ ત્રીજો દાખલો આપણે જોઈએ.
દાખલા નંબર 3 દ્વિઘાત સમીકરણ બદલીએ આપણે રકમ સૂત્ર આવી છે કે દ્વિઘાત સમીકરણ x વર્ગ વત્તા 4x વત્તા 5 બરાબર 0 નો વિવેચક શોધો બીજનું સ્વરૂપ નક્કી કરો. વિવેચક શોધવાનો છે અને બીજનું સ્વરૂપ આપણે નક્કી કરવાનું છે. તો અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો પહેલા આપણે એક વખત સમીકરણ લઈ લઈએ. તો સમીકરણ આપણને મળશે x² + 4x + 5 = 0. હવે અહીંયા હું a b c લખતો નથી કેમ કે તમારા મગજમાં ખ્યાલ આવી ગયો છે અહીંયા a માં કોઈ સંખ્યા નથી એટલે એનો સહગુણક 1 મળશે a ની સામે, b ના 4 અને c ના 5. એ પ્રમાણે આપણે જોઈએ તો d = b² - 4ac બરાબર d નું મૂલ્ય એટલે 4 નો વર્ગ માઈનસ 4 ગુણ્યા 1 ગુણ્યા 5. તો અહીંયા પર તમે જોઈ શકો છો કે 4 નો વર્ગ 16 થયો પ્લસ માઈનસ 4 એકા 4 4 પંચા 20 છે એ માઈનસ છે 20 માંથી 16 ગયા એટલે 4 વધ્યા મોટાની નિશાની, તેથી d બરાબર -4. વિવેચક મળી ગયો. d આપણને 0 કરતા નાનો મળ્યો એટલે સિદ્ધાંત લાગુ પડશે કે d <0. d છે એ 0 કરતા નાનો છે અને 0 કરતા નાનો હોય તો વાસ્તવિક બીજ મળતા નથી. જ્યારે d નું મૂલ્ય તમને 0 કરતા નાનું મળે એટલે વાસ્તવિક બીજ મળતા નથી. ત્યાર પછી આપણે ચોથો દાખલો જોઈએ છીએ, પણ એમાં સાથે સાથે આપણે સૂત્રની રીતે ઉકેલ શોધવાની વાત કરીએ છીએ. ચોથો દાખલો આપણે જોઈએ અને સૂત્રની રીતે ઉકેલ શોધવાની વાત જોઈ લઈએ એટલે આપણે એક સાથે બે વસ્તુ એમાં શીખી શકીએ. દાખલા નંબર 4 2x² માઈનસ 2√2 x વત્તા 1 બરાબર 0. વિવેચક શોધો અને બીજનું સ્વરૂપ નક્કી કરો. બીજ કેવા મળશે અહીંયા સુધી આપણે જોઈએ છીએ. તો અહીંયા પણ પહેલી ગણતરી આપણે શીખ્યા છીએ એ પ્રમાણે આન્સરમાં દ્વિઘાત સમીકરણ લઈ લેવાનું. તો સમીકરણ છે 2x² - 2√2x + 1 = 0. અહીંયા આપણને ખ્યાલ આવશે કે a નું મૂલ્ય 2 મળશે, b નું મૂલ્ય -2√2 મળશે અને c નું મૂલ્ય 1 મળશે. તો એ પ્રમાણે આપણે જોઈએ d બરાબર b² - 4ac. આમાં કિંમત લખું તો -2√2 નો વર્ગ ઓછા 4 ગુણ્યા 2 ગુણ્યા 1. તો હવે અહીંયા આપણે જોઈએ છીએ કે વર્ગમૂળ અને વર્ગ હોવાથી મૂળ કિંમત 2 થશે. 2 નો વર્ગ 4 એટલે 4 દુને 8. જો ન સમજાય તો અહીંયા હું અલગથી લખું છું -2√2 નો વર્ગ. તો 2 નો વર્ગ કેટલો થઈ ગયો 4 અને વર્ગમૂળ ને વર્ગ હોવાથી મૂળ કિંમત 2 એટલે 4 2 8. એવી રીતે -4 2 8. તેથી d બરાબર કેટલા મળશે 0. d આપણને 0 મળી ગયા એટલે આપણે કહી શકીએ કે d = 0. કેવા બીજ મળશે? વાસ્તવિક મળશે અને સમાન મળશે. તો સ્વરૂપ નક્કી કરવાનું કે બે સમાન વાસ્તવિક બીજ મળે. બે સમાન અને વાસ્તવિક બીજ મળે.
તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે બીજ શોધી શકીએ. જ્યારે જે બીજ મળે છે એના આધારે આપણે સૂત્રની રીતે ઉકેલ શોધવાનો કે તો બીજની સમીક્ષા થયા પછી જે તે સૂત્રનો ઉપયોગ કરીને આપણે કિંમત ગોતી શકીએ. અહીંયા તમારે કિંમત મેળવવાની થઈ હોય તો તમે અહીંયા સાઈડમાં લખું છું સાથે કે આપણને ખ્યાલ મળી ગયો કે સમાન અને વાસ્તવિક બીજ મળે કેવા મળશે તો કે આલ્ફા બરાબર -b/2a અને બીટા બરાબર -b/2a. આ એનું સ્વરૂપ સૂત્રમાં આપણે આપ્યું હતું. હવે આમાં કિંમત લખી નાખો તો -b એટલે -2√2/2 આ 2 ના 2 નિયમના આ એનું મૂલ્ય 2. તેથી આલ્ફા બરાબર 2√2/2 તમે આને ઉડાડી દો એટલે આલ્ફા બરાબર √2/2 આ આપણો જવાબ. અહીંયા તમે આગળ વધો તો -2√2 એક જ સરખા બીજ મળશે છેદમાં 2/2 આલ્ફા બરાબર બીટા બરાબર 2 માઇનસ માઇનસ પ્લસ √2 છેદમાં 2/2 2 ઉઠતા બીટા બરાબર √2/2 સમાન બીજ મળશે. બે સમાન બીજ એટલે સમાન બીજ આપણને મળી ગયા. આ રીતે આપણે બીજની સમીક્ષા કરવાની થાય છે અને સમીક્ષા પછી એનું બીજ મેળવવાના છે તો આપણે મેળવી શકીએ. અહીંયા ખાલી બીજ સુધી જ આપણે જોવાનું છે. હવે તમને સમજૂતી આપી છે જે આપણે હવે પછીના પીડીએફમાં સૂત્રની રીતે ઉકેલ મેળવતા શીખીશું. એમાં આપણે વધારે એનો અભ્યાસ કરીશું. અત્યાર સુધીના 4 દાખલા આપણે જોયા છે. ફરી વખત વિદ્યાર્થી મિત્રો 1 માર્કના પ્રશ્નમાં વિવેચક પૂછાય છે તો એની ખાસ આપણે તકેદારી રાખીએ. બીજું આને આ દાખલો આ રીતે પણ પૂછાઈ શકે છે કે અહીંયા લખું છું ભલા બીજે વિનાક સૂત્ર છે સમીકરણ 2x² - kx વત્તા 1 બરાબર 0 નો વિવેચક 0 હોય તો કે શોધો. જો અહીંયા આપણે વિવેચક આપેલો છે અને k નું મૂલ્ય એટલે કે b નું મૂલ્ય આપણે શોધવાનું છે તો અહીંયા આપણે લખી શકીએ કે તેથી સમીકરણ આવશે 2x² kx વત્તા 1 બરાબર 0 વિવેચક d બરાબર 0. તેથી સૂત્ર લખીએ હવે તો d બરાબર b² -4ac. હવે કિંમત લખો તો d નું મૂલ્ય શું આવશે 0, b નું મૂલ્ય -k નો વર્ગ ઓછા 4 કૌંસમાં a નું મૂલ્ય 2 અને c નું મૂલ્ય 1. આ રીતે મળશે મને. હવે હું k ને સૂત્રનો કરતા બનાવું. k ને સૂત્રનો કરતા બનાવું એટલે પ્લસ 3 દિશે ફેરવા એટલે k વર્ગ બરાબર -8. હવે વર્ગમૂળ લેતા k બરાબર વર્ગમૂળમાં -8. 8 માંથી ભાગ પાડો તો આ રીતના ભાગ પડશે 4 2 8. 4 નું વર્ગમૂળ 2 મળશે. અહીંયા લખું છું તેથી k બરાબર -2√2. આ મને k નું મૂલ્ય પાછું મળી ગયું 2√2. એટલે આ રીતે પણ દાખલો પૂછાઈ શકે તો આપણી એ પ્રમાણેની પણ તૈયારી હોવી જોઈએ કે ABC નું કોઈ પણનું મૂલ્ય શોધવાનું કે તો તમે શોધી શકો. તો દાખલા તરીકે તમને અહીંયા k આપ્યો હોય તો એનું મૂલ્ય પણ તમે મેળવી શકો છો. જે તમારે ગણતરીમાં ખ્યાલ રાખી અને આગળ વધવાનું રહેશે. તો આ રીતે વિવેચક ઉપરથી તમે ABC કોઈ પણનું મૂલ્ય શોધી શકો. ABC નું મૂલ્ય હોય તો વિવેચક મેળવી શકો. એટલે બંને રીતનો આપણે પૂરેપૂરો અભ્યાસ કરી અને 1 માર્કમાં આ દાખલો પૂછાય છે તો 1 માર્ક આપણે અંકે કરવાનો રહેશે. વિવેચકમાં હજી કોઈને કોઈ પ્રશ્ન હોય, મુશ્કેલી હોય તો
જાતે પ્રેક્ટિસ કરો, એમ છતાં પણ ઉકેલ ન મળે તો મારો કોન્ટેક્ટ કરી શકો છો. હું હંમેશા તમને જવાબ આપવા માટે તત્પર છું. તમે મને ખાલી જાણ કરશો કે આ દાખલો મને સમજાતો નથી, તો હું એ તમને સમજાવવા માટે પ્રયત્ન કરીશ. બાકી અત્યાર સુધીમાં આપણે દ્વિઘાત સમીકરણમાં દ્વિઘાત સમીકરણ છે કે નહીં એની શરતો આધારે નક્કી કરવાનું, દ્વિઘાત સમીકરણનો અવયવની રીતે ઉકેલ, કૂટ પ્રશ્નમાંથી ગાણિતિક સ્વરૂપ બનાવી એનો ઉકેલ, અને અંતિમ 5મા લેક્ચરમાં આપણે દ્વિઘાત સમીકરણનો વિવેચક મેળવતા શીખ્યા છીએ. તમામ રીતો વિદ્યાર્થી મિત્રો તમારા મગજમાં શીખવા માટે સતત ધૂન રાખો તો જ તમને આવડી શકે છે. કેમ કે ક્યારે કોઈ વસ્તુ જીવનમાં અશક્ય નથી, પણ એની પાછળ તમારો પ્રામાણિક પુરુષાર્થ હશે તો તમને 100% પરિણામ મળશે. એટલે શીખવા માટે પ્રયત્ન કરો, ઘરમાં રહો અને વધુમાં વધુ મહેનત કરો એવી અભ્યર્થના સાથે આજનું લેક્ચર પૂરું કરીએ છીએ. ફરી પાછા આગળના પીરિયડમાં મળીશું. ખૂબ ખૂબ ધન્યવાદ.